મોર્નિંગ. તો આપણે થઈ ગયા છીએ રેડી ને હવે જઈશું ફટાફટ ઓફિસ ને આજે તો મંડે ને હેર બી સૂકવવા પડ્યા હેર ડ્રાયરથી સવારમાં ને લીંબુ પાણી બી એક સાઈડ હજી મારે પીવાનું બાકી છે કેમ કે તડકો વધતો જાય છે તો સવારમાં થોડું લઈ લઈએ આપણે લીંબુ પાણી તો વાંધો ના આવે એવા માટે ચલો તો મળીએ ઓફિસ બાય. તો આજે આપણને ઓફિસ મૂકવા માટે આપણા પ્રીમિયમ રેપિડો પાર્ટનર શું કેવું તમે આજે મને ડ્રોપ કરવા આવી રહ્યા છો યાર ઓફિસ સુધી? ફર્સ્ટ રાઈડ ફ્રી છે આજે. ફર્સ્ટ રાઈડ ફ્રી છે એમ ને? ઓકે વાંધો નહીં તો આવી જજો પાછા મને 7 વાગે બુક કરાવવું પડશે. ચલો કોઈ નહીં, ચલો તો ઓફિસ માટે આજે મને મેડમ મૂકવા આવી રહ્યા છે. પહોંચી ગયા હતા ઓફિસ. મેડમ આપણને મૂકીને ગયા છે કેમ કે એમને એક્ટિવા જોતી હતી આજે એટલે. તો આપણે ઓફિસ પહોંચી ગયા હતા. હવે થોડું કામ કરી લઈએ. સન્નાટો છે એટલે મારો અવાજ વધારે સંભળાય છે મને. ચલો તો હવે કામ કરી લઈએ. આઈન રોજ તો અમારે બ્રેક પડી ગયો છે ને અમુક માણસોને એટલું મસ્ત મસ્ત સાંભળવા મળ્યું છે કે છે ને ભૂખ જ નહીં લાગી ને ભાષણ સાંભળી લીધું. ભાષણ મળ્યું. ઓ 1.5 કલાક. ઓ સો સેડ. ચાલો તો હવે મજામાં લોકો રસ પીવા જવું છે મારે નીચે. તો જઈએ. ફરી આવી ગયા છીએ આ ભાઈ પાસે રસ પીવા માટે. એ તાજો તાજો બનાવીને આપે એમ તો સારું છે. ફૂલ બરફ ન ખાવાનો તો મજા આવે આવા તડકામાં. ના જો કેટલો તડકો છે. આવી ગયું છે ઓફિસમાં જે બર્ગર. એક ઓફિસ કલીગને ઘરે બોયનો બર્થ થયો છે એવા માટે શું બધાને આમે મને ભૂખ લાગી હતી. થેન્ક યુ. નીકળી ગયા છીએ ઓફિસથી. 7:30 ઉપર થઈ ગયું છે. મેડમ લેવા આવે છે આપણને તો નીકળીએ ફટાફટ. આજે તો મારે રોટલો અને ગવાર બટેટાનું શાક ખાવું હોય એવી મને ઈચ્છા થઈ છે. કંઈ જોઈએ બનાવીશ તો ખરીશ. ચલો મેડમ આપણને લેવા માટે. ચલો મેડમ ક્યાં લઈ જશો સીધા આજે મને? જન્નતમાં લઈ જઈએ. જન્નત તો જોઈ લીધી એણે મને. પહોંચી ગયા હતા પાછા ફ્લેટે. ગુવાર લઈ લીધો છે. ઉપર જઈને કંઈ પ્લાન ના ચેન્જ થાય બસ. બાકી બનાવીશ. રોટલાનો લોટ નહીં લાવી, રોટલી બનાવી નાખવાની ઈચ્છા છે કેમ કે ગરમી છે તેમથી રોટલાનો લોટ નહીં ખાવો એટલે. હવે આજે લિફ્ટ આવે ને એમાં આવવું જોઈએ. બીજા ફ્લોરે પહોંચ્યું છે. ત્રીજાએ ચોથાએ પહોંચ ભાઈ. રાહ જોઈને ઊભી હું ક્યારની. હું આ જોઈએ ભાઈ ખબર નહીં ક્યાંક બીજાના વિડીયો ના ઉતારીએ. અહીંયા ભૈયા. યા થેન્ક યુ. ચલો બ્લિંકિટ આવી ગયું. બ્લિંકિટ કર્યું હતું તો આપણું દહીં આવી ગયું છે. હવે ફટાફટ થોડા ગુવારને બટેટાને કટ કરી દઈએ ને રોટલી બનાવી દઉં. આપણા પરાઠાને એક બાજુ ગવાર બટેટાનું શાક ચડે છે. ફટાફટ હું એક જ છું આજે જમવાનું. ફટાફટ 2 જ પરાઠા બનાવ્યા છે. 2 તો બહુ થઈ ગયા મારે એટલે. અને સીટી હવે બસ છેલ્લું છે. ડન. આપણું જમવાનું રેડી છે. ફટાફટ ખાઈશું. જો બેડમિન્ટન મૂકવાની કંઈ જગ્યા ના લાગે એટલે બેડમિન્ટન અહીંયા મૂકવાનું અમારા મેડમે. ચલો તો ફટાફટ જમી લઈએ. ભૂખ લાગી ગઈ ભાઈ. એટલા વાસણ કરવા પડશે મારે કેમ કે કામવાળા બેન જોડે ઉપર નીચે થઈ ગઈ તો અમે લોકોએ કાલે જ ના પાડી દીધી હતી એમને. હજી નવા કામવાળા બેન મળ્યા નથી. સોરી એટલે કરવું પડશે. એ
છે તો 4-5 વાસણ, પણ એટલી આળસ આવે ને. કેટલા ટાઈમથી નહીં કર્યા હોય મેં વાસણ, 6-7 મહિના થઈ ગયા છે. ચલો બાય. મસ્ત વાસણ થઈ ગયા છે. ના, વોશ બેસિન અમારી આવી કાળી નહોતી. અમે છે ને એક દિવસ દોઢ-2.5 થઈ ને આમાં હાર્પિક નાખ્યું ને નાખીને પછી મૂકી રાખ્યું કે થોડું સાફ થઈ જાય એવા માટે, પણ સાફ ના થયું. આવું બ્લેક થઈ ગયું આખું. સારું હતું, ગંદુ થઈ ગયું ઉલટાનું. ને ઘડિયાળ બંધ થઈ ગઈ છે અમારી, હવે સેલ નાખવો પડશે. દરવાજો ખોલું. ભાઈ વાસણવાળા તો હવે નીચે નથી પેલી, એટલે પછી મેં નાખી દીધું, બધા મેચ કર્યા. તો વાસણ બી પતાવી દીધા છે અને જમી બી લીધું છે ને હવે થોડો આરામ કરીએ. તો મળીએ કાલે ફરી એક નાના મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.